સુરતમાં અમદાવાદની આર મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીઓ જોડે 3 દિવસમાં એક કર્મી પાસેથી લૂંટની તો બીજા સાથે ચોરીની ઘટના બની છે। વરાછાની વૈશાલી 3 રસ્તા ઉપર જ બંને વખત કર્મચારીઓ ભોગ બન્યા હતા। ચોંકાવનારી વાત તો એ હતી કે આગલી રાતે 16.56 લાખની લૂંટનો ગુનો નોંધી પોલીસ તપાસ કરી રહી હતી। એના 9 કલાક બાદ વૈશાલી 3 રસ્તા પર બીજા કર્મચારીને શિકાર બનાવી 25 લાખના હીરાનું પાર્સલ ચોરી પોલીસે પડકાર ફેંક્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આંગડિયા પેઢીના કર્મીનું કારમાં અપહરણ અને માર મારી 16,56,000ની લૂંટની ઘટનાના સીસીટીવીમાં કેદ થવા પામી છે। આર મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરી મેન તરીકે નોકરી કરતો નિકુલ સિંહ રાજપૂત ગત 14મીની રાત્રે પેઢીની અમદાવાદ ઓફિસમાંથી સોનું ચાંદી અને હીરા સહિત 16,55,000ની કિંમતના 25 પાર્સલ લઈ સુરતની હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો હતો। 15મીએ મળસ્કે 4:30 વાગે બસ વૈશાલી 3 રસ્તા પાસે ઊભી રહી। એમાંથી ઉતરેલા નિકુલ સિંહ ડ્રાઈવર વિનોદ સિંહને વારંવાર ફોન કરી રહ્યો હોવા છતાં તે ઉપાડી રહ્યો ન હતો। એ જ વખતે તેની પાસે બ્લુ કલરની કાર આવીને ઊભી રહી હતી। એમાં 3 શખ્સ હતા। કારમાં આવેલા શખ્સો પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તે ગાંજો વેચતો હોવાનો આરોપ મૂકી તેને કારમાં બેસવા દબાણ કર્યું હતું। એ વખતે પહેલેથી જ બહાર ઊભો રહેલો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો અને કારમાં અપહરણ કરી લેવાયું હતું। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। આ કર્મચારીને તમાચા અને ગરદા પાટુનો માર મારી 16,55,000ની કિંમતના પાર્સલ અને 1,000ની કિંમતનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો। પેઢીના ભાગીદાર રાજેશસિંહ ગુલાબજી રાજપૂતે આ ગુનાને લઈ 16મીએ રાત્રે 8:15 વાગે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની સાથે જ પોલીસ અધિકારીઓએ દોડાદોડી કરી મૂકી હતી। લૂંટની તપાસ ચાલી રહી હતી તેની વચ્ચે જ આ પેઢીનો બીજો ડિલિવરી મેન પ્રફુલ્લ પુરુષોત્તમ પટેલની રાત્રે 11:15 વાગે 24,10,000ના હીરા અને 90,610 રૂપિયાની કિંમતના સોનાના 25 પાર્સલ લઈ સિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો। લૂંટમાં જે કાર વપરાઈ હતી એ પોલીસે મળી આવી હતી। આ કારનો માલિક પણ મળ્યો હતો। આ કાર ઝૂમ કાર એપ્લિકેશન પર ભાડે ફેરવવા મૂકી હતી ત્યારે લૂંટારૂ આ કાર ભાડે મેળવી હતી। આ કાર ભાડે મેળવવા માટે જે ડોક્યુમેન્ટ સબમિટ કરાયા હતા એની પણ વિગતો પોલીસ મેળવી રહી હતી। ઉપરાંત ઉપરા છાપરી 2 લૂંટ કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંકનારી ગેંગનું પગેરું મેળવવા પોલીસ ધંધે લાગી છે। જે રીતે 3 દિવસમાં 2 કર્મચારીને ટાર્ગેટ કરવામાં આવ્યો એ જોતા બંને કર્મચારીની સમગ્ર માહિતી લૂંટારુઓ પાસે પહેલેથી જ હોય અને એમાં કોઈ કર્મચારીની સંડોવણી હોવાની પણ પોલીસ શંકા સેવી रही है। तारीख 16 जून को वराछा पुलिस स्टेशन के विस्तार में एक ऐसी घटना हुई कि एक आंगड़िया वाला उसका जो डिलीवरी का पार्सल है वो अहमदाबाद से यहाँ सूरत की तरफ आ रहा था और सूरत के विस्तार में जोन 1 के विस्तार में वो वहाँ पे उतरता है और 3 लोग एक गाड़ी में आते हैं उसको और उसको बोलते हैं कि हम पुलिस के लोग हैं और उनके पास जो पैंट है वो भी खाकी पैंट होता है और उनका जो जूता होता है वो भी खाकी कलर का जो पुलिस का जूता होता है वही जूता है और वो उनको बोलते हैं कि आपके पैकेट में जो है वो नारकोटिक्स और ड्रग्स है और इसीलिए आप पुलिस स्टेशन चलो और पुलिस स्टेशन में आपके ऊपर कार्रवाई करेंगे और ये वो करेंगे। तो जो डिलीवरी लेके जो बंदा आता है वो डर जाता है और वो गाड़ी में बैठ जाता है और गाड़ी में बैठ के वो उसको कदरगाम के विस्तार में जाके उसको उतार देते हैं और 18 लाख रुपए जो उनके पास जो मुद्दा माल था 18 लाख वो 18 लाख उससे लूट लेते हैं। तो ये घटना 16 तारीख को बनती है और 17 तारीख को उसी आंगड़िया पेड़ी का जो एक बंदा है जो कि अहमदाबाद से फिर से आता है डिलीवरी लेके, इस बार 23 लाख रुपए उसके पास होते हैं और जो ऐसी जो उसका स्टेटमेंट है उसमें ऐसी बात है कि बस में वो ड्राइवर के पास जाता है कुछ पूछने के लिए और तब तक उसका जो पैकेट है उसके सीट पे रखा होता है और 2 लोग उसका पैकेट लेके उतर जाते हैं। तो सेम ही आंगड़िया पेड़ी के साथ एक बैक टू बैक डेज में 2 बनाव हुए हैं। तो इसमें क्राइम की टीम और जोन 1 की एलसीबी और वराछा पुलिस स्टेशन की टीम इसमें कॉन्टिन्यूअस एफर्ट कर रही है और हम जल्दी आरोपी को पकड़ेंगे। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत।